સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે મજૂરા ગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લાવવામાં આવ્યા। અહીં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો અને હવે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। ખાસ વાત એ છે ઈવીએમની સુરક્ષાને લઈ આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓમાં ભારે જાગૃતિ જોવા મળી, જેઓ કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આખી રાત સ્ટ્રોંગ રૂમની બહાર ડેરો નાખીને બેઠા હતા। આવતીકાલે સવારથી કેન્દ્ર પર મતોની મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેસલો પણ થશે। मैं वार्ड नंबर 29 बमरोली अल्थान बिस्तान का उम्मीदवार हूं। मैं पिछले लगातार कल रात से ही मैं यहां पर लगा हुआ हूं और यहां पे जैसे ही स्कूल से मशीन आई है सारी पेटियां खोली गई। पेटियां खोलने के बाद हर वीवीपैट मशीन अलग अलग जगहों पर जिस तरह से सीरियल नंबर था लगाया गया। लेकिन एक बात सबसे बड़ी बात यह है कि जिस भी स्ट्रॉन्ग रूम में ये पेटियां रखी गई हैं उसके अंदर सीसीटीवी कैमरा नहीं है। कल को कुछ भी होता है, रात बिरात कोई भी घटना होती है तो हमारे पास उसका ना कोई फुटेज रहेगा ना रिकॉर्डिंग रहेगा। इसके लिए कल रात से लगातार मैं यहाँ पे हूँ और आगे जब तक गिनती नहीं चालू हो जाती तब तक मैं यहाँ पे और मेरी टीम यहाँ पे बनी रहेगी।